નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જે સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 4 માહિતીનું નિયમન સ્વાધ્યાય 4.1નો પ્રશ્ન નંબર 5 જોઈશું. તો જુઓ, હવે પ્રશ્ન નંબર 5 આપેલો છે કે એક છાત્રાલયમાં જુદી જુદી ભાષાઓ બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે, તો પાઈ ચાર્ટ તૈયાર કરો. કે એક છાત્રાલય છે, તેમાં અલગ અલગ ભાષા બોલતા વિદ્યાર્થીઓની આપણને સંખ્યા આપેલી છે, તો એના ઉપરથી આપણે પાઈ ચાર્ટ એટલે કે વર્તુળાલેખ તૈયાર કરવાનો છે. તો અહીંયા તમે જુઓ, ભાષા આપેલી છે અને ભાષા બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે કે ગુજરાતી ભાષા 40 વિદ્યાર્થી બોલે, અંગ્રેજી 12, ઉર્દુ 9 વિદ્યાર્થી, હિન્દી 7, સિંધી 4 અને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે આ બધી જ ભાષાને થઈને 72. તો આના મદદથી આપણે શું દોરવાનું છે? વર્તુળાલેખ પાઈ ચાર્ટ દોરવાનો છે. તો જ્યારે પણ આપણે પાઈ ચાર્ટ દોરવાનું હોય ને ત્યારે આપણે પહેલાં તો બધી જ સંખ્યા છે તેના શું ગોતવા પડે? અંશના ખૂણામાં ગોતવા પડે, કેન્દ્ર પાસેનો ખૂણો ગોતવો પડે. તો કેન્દ્ર પાસેનો ખૂણો ગોતવો હોય તો શું કરવાનું? તો પહેલાં આપણે ગુજરાતીનો ગોતીએ કે ગુજરાતીમાં આપણે કેન્દ્ર પાસેનો ખૂણો ગોતવો છે. તો શું કરશું? તો ગુજરાતીમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા લખીએ. તો કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે ગુજરાતી? તો કુલ વિદ્યાર્થીની સંખ્યા, તો કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી થશે? 40 છે. તો 40 આપણે 40ને શું કરશું? કે આ છે કુલ વિદ્યાર્થી 40 છે, તો એ 40 અને આ ગુજરાતીમાં કુલ વિદ્યાર્થી 40 છે. તો બધી જ ભાષાના કુલ વિદ્યાર્થી કેટલા છે? 72, એટલે છેદમાં 72. ઉપર આપણે જે ભાષા હોય એનું લખવાનું અને નીચે કુલ લખવાનું કે ગુજરાતી કેટલા બોલે છે? 40 વિદ્યાર્થી બોલે છે. અને કેટલામાંથી 40 વિદ્યાર્થી બોલે છે? તો 72માંથી, એટલે 40ના છેદમાં 72. અને જે વર્તુળ હોય છે તે વર્તુળ કેટલા અંશનું હોય? 360 અંશનું, એટલે ગુણ્યા 360 અંશ. તો આપણું આ બની ગયું, સૂત્ર બની ગયું. તો આના ઉપરથી આપણે જવાબ ગોતવાનો. તો હવે જોવો, 72 પંચા કેટલા થાય? 360. 72 પંચા 360 થાય, એટલે અહીંયા 360 શું થઈ જશે? 360 અને 72 કટ થઈ જશે. હવે 40 ગુણ્યા 5, તો 4 પંચા 20 અને આ પાછળનો એક 0, એટલે કેટલા થઈ જશે? 200 અંશ. એટલે આપણા જે ગુજરાતી છે તેના કેન્દ્ર પાસેનો ખૂણો કેટલો થઈ જશે? 200 અંશ. કે જ્યારે આપણે વર્તુળાલેખ પાઈ ચાર્ટ દોરીએ તો આપણે કેટલા ખૂણાનો, કેટલા અંશના માપનો ખૂણો દોરવાનો? તો 200 અંશના. હવે એવી જ રીતે આપણે અંગ્રેજીનો પાસેનો ખૂણો શોધી લઈએ. તો અંગ્રેજીમાં કુલ વિદ્યાર્થી કેટલા છે? વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? વિદ્યાર્થીની સંખ્યા બરાબર 12 છે. તો હવે આપણે શું કરશું કે આ જે 12 વિદ્યાર્થીની સંખ્યા છે એમાં આપણે 12 છે અને કુલ કેટલા વિદ્યાર્થી છે? 72, એટલે 72માંથી 12, એટલે કુલ હોય નીચે લખવાના, ઉપર જે આપણને માગેલ છે તે, એટલે 12ના છેદમાં 72. હવે ગુણ્યા 360, ગુણ્યા 360 તો બધામાં જ આવશે. તો હવે આમાં પાછું થશે, 72 પંચા 360 થાય, એટલે 360 કટ થઈ જાય. અહીંયા 72 કટ થઈ જાય, 5 વૈતા 12 પંચાને કેટલા થાય? 60 અંશ. એટલે અંગ્રેજી માટેનું કેટલું માપ થશે? ખૂણાના પાસેનું ખૂણાનું તો 60 અંશ માપ થશે. હવે એના પછી ઉર્દુ શોધીએ. તો ઉર્દુનું કેટલું થશે? ઉર્દુ, તો ઉર્દુમાં વિદ્યાર્થીની સંખ્યા આપણને કેટલી આપી છે? વિદ્યાર્થીની સંખ્યા બરાબર, તો જુઓ, વિદ્યાર્થીની સંખ્યા 9 આપેલી છે. તો હવે અહીં આપણે છે 9 છે અને કુલ કેટલા? 72, એટલે 9ના છેદમાં 72 ગુણ્યા 360. તો હવે આપણે ઉપર કરતા હતા એવી જ રીતે કે 72 પંચા 360, એટલે 72 ને 360 કટ થઈ જાય, 5 વૈતા 9 પંચાને કેટલા થાય? 45, એટલે 45 અંશ. ઉર્દુ બોલતા વિદ્યાર્થીમાં પાસેનો ખૂણો કેટલો થશે? 45 અંશ થશે. હવે એના પછીની ભાષા જોઈએ. તો એના પછીની ભાષા કઈ આપેલી છે? હિન્દી. તો હિન્દીમાં વિદ્યાર્થીની સંખ્યા
કેટલી થશે? 7 થશે. વિદ્યાર્થીની સંખ્યા બરાબર 7. તો 7 છેદમાં 72 ગુણ્યા 360 ઉપર વિદ્યાર્થીની સંખ્યા અને નીચે કુલ વિદ્યાર્થી, હિન્દી બોલતા વિદ્યાર્થી અને નીચે બધા જ વિદ્યાર્થી. તો 7 છેદમાં 72, 72 પંચા 360, એટલે અહીંયા 72 ને 360 કટ થઈ જશે 5. હવે 7 પંચાને કેટલા થાય? 35. એટલે અહીંયા આપણે ઉપર કેટલા લખશું? 35 તો હિન્દી બોલતા વિદ્યાર્થીની સંખ્યા આપણને કેટલી મળી? 35. હવે એના પછી આપણે કયા વિદ્યાર્થીની શોધીશું? અંગ્રેજી, પછી ઉર્દુ, હિન્દી. હવે આપણે શોધીએ હિન્દી પછી સિંધી બોલતા વિદ્યાર્થીની. તો સિંધી બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર કેટલી થશે? કુલ કેટલા વિદ્યાર્થી સિંધી બોલે છે? તો 4. તો આમાં પણ આપણે શું કરશું? 4 છેદમાં 72 ગુણ્યા 360. તો 72 પંચા 360, અહીંયા 5 આવશે. 4 ગુણ્યા 5, 4 પંચાને કેટલા થશે? 20. એટલે આપણા આ જે સિંધી બોલતા વિદ્યાર્થીઓ છે એના માટેનો ખૂણો કેટલો બની જશે? 20. તો અહીંયા તમે જુઓ કે ગુજરાતી માટે 200, અંગ્રેજી માટે 60, ઉર્દુ માટે 45, હિન્દી માટે 35 અને સિંધી માટે 20. આવી રીતે જો બધાના જ અલગ અલગ અંશના ખૂણા મળી ગયા. હવે આપણે શું કરશું કે આજે મેં સાઈડમાં વર્તુળ દોર્યું છે. હવે આ વર્તુળમાં બધા જ ખૂણાઓનો આપણે નિર્દેશ કરશું. તો ખૂણાના માપ ગોતવા માટે તમારે આવો એક કોણ માપક જોઈએ. તો આ જે કોણ માપક છે એના મદદથી આપણે બધા જ ખૂણા દોરીશું. તો પહેલાં અહીંયા આપણને 200નો ખૂણો આપેલો છે, તો 200નો ખૂણો આપણે ના દોરી શકીએ કેમ કે આ જે કોણ માપક છે એમાં આપણે 180 સુધીનું જ માપ આપેલું હોય છે. એટલે પહેલાં શું કરશું? આપણે જે 60, 45, 35, 20 છે એના ખૂણાના માપ દોરી દઈએ. પછી જેટલું વધ્યું એ કેટલું હશે? 200 હશે. તો પહેલાં ઊંધેથી ચાલુ કરીએ કે આ સિંધીના 20 છે, તો પહેલાં 20 ખૂણો દોરીએ. તો સૌથી પહેલાં આપણે જ્યારે ખૂણો દોરવો હોય ને ત્યારે આવી રીતે આ જે કેન્દ્ર છે અને આ જે જીવા છે એ બંનેને જોડતું એક આપણે ત્રીજી આવી રીતે દોરી દેવાય. તો હવે જો આ જે રીતે આ લીટી દોરી, આ કેન્દ્રથી આવી રીતે એક લીટી દોરી દેવાની. હવે આ જે લીટી છે એની ઉપર આવી રીતે તમારા જે કોણ માપક છે એ રાખવાનું. અહીંયા કોણ માપક ઉપર લીટી હોય એની ઉપર રીએ એવી રીતે આપણા કોણ માપક રાખવાનું. હવે એ તમારે જોવાનું આ બાજુથી જોવાનું કે અહીંયા જુઓ કેટલા છે? 0 છે, એટલે 0, 10 ને 20. 20 ક્યાં આવે છે? અહીંયા આવે છે. એટલે અહીંથી તમારે અહીંયા ડોટ કરી દેવાનો અને પછી અહીંથી આમ સીધી લીટી દોરવાની. એટલે અહીંથી સીધી લીટી દોરશો એટલે કેટલું થશે? તમારું માપ 20 માપ થશે. તો આ કેટલા થયા? 20. તો 20 બરાબર શું હતું? સિંધી. એટલે અહીં આપણે શું લખશું? સિંધી. તો આવી રીતે અહીંયા રાખી જ્યાં 20 છેદે ત્યાં આપણે આવી રીતે રેખા દોરી દેવાની. હવે જુઓ એના પછી હિન્દી આપેલી છે. તો હવે હિન્દીમાં આપણે આવી રીતે નહીં દોરીએ. હિન્દીમાં હવે આપણે અહીંથી દોરશું. આ સિંધીની જ્યાં રેખા બની એના ઉપરથી આપણે હવે હિન્દીનું ગોતશું. તો અહીંયા આપણે જે બિંદુ છે એની ઉપર રાખી દઈએ. હવે છે 30 અને 40 છે. એ જુઓ કોણ માપકમાં 30 અને 40 એ બંનેની વચ્ચે આવે એ શું થાય? 35 થાય. એટલે બંનેની વચ્ચે 35થી આવી રીતે અહીંયા આપણે ડોટ કરી દેવાનું. ત્યાંથી આપણે અહીંયા રેખા દોરી દેવાની. આવી રીતે એક રેખા દોરી દેશું. તો આ કેટલાની થઈ? 35 થઈ. કઈ ભાષા? હિન્દી ભાષા. હવે એના પછી કયું આપેલું છે? ઉર્દુ. તો ઉર્દુ કેટલા છે? 45. તો હવે અહીંથી આપણે જે હિન્દીની રેખા દોરી ત્યાંથી માપ લેશું. એટલે અહીંથી આવી રીતે માપ લઈ કેટલા અંશનું? 45. 0, 10, 20, 30, 40 અને અહીંયા આવશે 45. એટલે અહીંથી તમારે આવી રીતે રેખા દોરવાની. તો અહીંથી જોવો અહીંયા આવ્યું તો 45 એટલે અહીંથી આપણે આવી રીતે 45 રેખા દોરશું. આ જુઓ 45 આવે છે. હવે આજે આપણું 45 થયું. કેનું થયું? ઉર્દુનું. એટલે ઉર્દુ કેટલા થયા? 45 થયા. હવે આપણે ઉર્દુ પરથી કેનું દોરશું? અંગ્રેજીનું. તો અંગ્રેજીમાં કેટલા છે? 60 થાય છે. ઉર્દુનું કેન્દ્ર છે અહીંથી આપણે આમ 0, 10, 20, 30, 40, 50 ને 60. તો 60 આવ્યા. અહીંથી આપણે ડોટ કરી અને અહીંથી આપણે આ જે રેખાખંડ છે ને અડે એવી રીતે આવી રીતે એક દોરી દેશું. તો આ કેટલા માપનો થયો? 60 ખૂણો બન્યો. 60 ખૂણો કેના માટે? અંગ્રેજી માટે. એટલે અંગ્રેજી કેટલા? 60 થશે.
અને હવે જે આપણું આ વધ્યું છે એ કેટલા અંશ થશે? આપણું ગુજરાતી કેટલા છે? 200 અંશ. વધ્યું એ કેટલું થાય? 200 અંશનું જ માપ થાય. કારણ તમે આવી રીતે રાખો તો તમે જોશો કે 180ની ઉપર વહી જાય એટલે શું થાય? આ 200 અંશનો ખૂણો હશે. એટલે આ 200 અંશ કેનો થશે? ગુજરાતીનો. એટલે આપણે લખી દઈએ ગુજરાત. તો જુઓ અહીં આપણો જે પ્રશ્ન નંબર 5 છે તે પૂર્ણ થાય છે. અને તો આપણે અહીંયા જો વર્તુળાલેખ છે એમાં આવી રીતે દર્શાવવાનું અને એની પહેલાં તમારે એ દર્શાવવાનું કે તમે આ અંશના માપ કેવી રીતે મેળવા. તો આ પ્રશ્ન નંબર 5 અહીં પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.